ગુડ મોર્નિંગ ગાઈસ। આજે નાતાલની રજા હતી એટલે ક્રિશિવ આજે ખૂબ જ વહેલો ઉઠી ગયો હતો અને મને પણ ઉઠાડી દીધી અને પરી શાંતિથી સૂતી હતી તેને હેરાન કરીને એને પણ ઉઠાડી દીધો। પછી મારી મમ્મીનો ફોન આવ્યો કે તું ઘરે આવજે, આપણે કંઈક ફરવા જઈએ। તો હું તૈયાર થઈ ગઈ ને હું મારો રથ લઈને નીકળી ગઈ મારા મમ્મીના ઘરે। પરી અને ક્રિશિવ એના મામીની સાથે આવવાના હતા એટલે હું હીરુને લઈને આણંદ જવા માટે નીકળી ગઈ। તો હું ઘરે ગઈ તો ત્યાં મારી મમ્મી ગરમ ગરમ ભજીયા બનાવતી હતી। તો એ ભજીયા બનાવતી હતી એટલે અમે લોકોએ ભજીયાનો નાસ્તો કર્યો, કારણ કે 1 વાગ્યાની ટ્રેન હતી અને બપોરે જમવામાં દાળ ભાત પણ બનાવ્યા હતા। તો છોકરાઓને દાળ ભાત ખવડાયા અને અમે લોકોએ ભજીયાનો નાસ્તો કર્યો। ત્યાં તો ક્રિશિવ બૂમો પાડતો હતો। એ અગાસીમાં ચડતા તો ચડી ગયેલો પતંગ જોવા માટે, પરંતુ એને ઉતરતા આવડ્યું નહીં, કારણ કે સીડીની પગથિયાના ગેપ વધુ મોટા હતા। એટલે એને મને બૂમ પાડી તો મેં હીરુને મોકલી દે, હીરુ જા તો ક્રિશિવને લઈને આવે। તો હીરુ ક્રિશિવને લેવા ઉપરથી નીચે આવી અને એને લઈને નીચે આવી તો ત્યાં સાચી પણ ઊભી હતી। તો સાચી અને બંને જણ ખૂબ જ મજા કરતા હતા, બેઉ જણ એની ઉડાવતા હતા। ત્યાર પછી હું નીચે આવ્યો મેં મારી મમ્મી કહ્યું તું તૈયાર થઈ જા, હું ફટાફટ ગોટા બનાવી દઉં છું। અને અમે લોકોએ નાસ્તો કર્યો અને જમી લીધા પછી સાચી અને પરી બંને જણને અમે લઈ ગયા સોનીની દુકાને। આજે એ લોકોનું નાક વિંધાવાનું હતું। તો સૌથી પહેલાં સાચી બેઠી, સાચી એનું નાક વિંધાવ્યું અને થોડી રડી। એનું જોઈને પરી દરવાજાની બહાર જતી રહે અને કહેવા માંડી ના મમ્મી આમાં તો બહુ દુખે। મેં કહ્યું કે આમાં કંઈ જ ના થાય, એને જાડી છે ને એટલે એને દુખે છે, પરંતુ તું તો પાતળી છું એટલે તને કંઈ ના થાય એમ કહીને સમજાવીને એ તો ખૂબ જ રડતી હતી, પરંતુ મેં એને પકડી રાખીને પેલા ભાઈએ એનું નાક વીંધી નાખ્યું। ત્યાર પછી અમે ઘરે આવ્યા, ઘરે રથ મૂક્યો। ત્યાર પછી ત્યાંથી અમે રિક્ષામાં રેલવે સ્ટેશને આવી ગયા। તો રેલવે સ્ટેશને આવ્યા ત્યાં સુધી થોડી વારમાં ટ્રેન પણ આવી ગઈ। આ ટ્રેન જોઈને બાળકો એટલું બધું કૂદાકૂદ કરતા હતા અને એમને ટ્રેનમાં બેસવાની પણ ખૂબ જ ઉતાવળ હતી। અમે લોકોએ સમજાવ્યા કે આવું ચાલુ ટ્રેન હોય તો એની આજુબાજુ જવું નહીં। ત્યાં સુધીમાં ટ્રેન સ્ટોપ થઈ એટલે અમે ડબ્બો ખોર્યો છે, ડબ્બામાં સીટ ખાલી હતી, ત્યાં અમે બાળકોને પહેલાં ફટાફટ ચડાવી દીધા। ત્યાર પછી મારા ભાભી ચડ્યા, મારા મમ્મી ચડ્યા અને અમારી સાથે અમારા એક ફ્રેન્ડ પણ આવ્યા હતા, એ અને હું અમે બંને સાથે ટ્રેનમાં ચડી ગયા। અને છોકરાઓ તો હજુ નક્કી જ નથી કરી શકતા કે કઈ સીટમાં બેસવું અને કઈ જગ્યાએ બેસવું। તો બધા છોકરા બારીની જગ્યા શોધતા હતા, એક આ બાજુ જાય તો એક પેલી બાજુ જાય। પછી એ લોકોને અમે સમજાવ્યા કે જેમ જેમ સ્ટેશન આવશે એમ એમ વારાફરતી તમે લોકો બારીએ બેસશો। પણ બધા બાળકોની જીદ એવી જ હતી કે ના હું આ સીટ પર બેસું, ના હું આ સીટ પર બેસું। અને એ લોકોએ બસ આખી ટ્રેનમાં એવું જ કર્યું। ત્યાર પછી પરી અને સાચી બંને જણે બારી સીટ શોધી લીધી ને એ બંને જણ બેઠા હતા। અને મેં એ લોકોને કીધું તમે લોકો તમારો ફેસ બતાવો તો તમને બંનેને વારી કેવી લાગે છે। તો એ બંને બતાવતા ન હતા અને પેલી બાજુ ફરી ગયા। ત્યાં સુધી ટ્રેનનો સમય થયો એટલે ટ્રેન ત્યાંથી ઉપડી અને ઉપડીને ધીમે ધીમે ચાલતી હતી। પછી થોડી આગળ ગઈ એટલે સ્પીડ વધી ગઈ ને હું ઘરેથી કોથળીમાં ઘણા બધા આમળા લઈ ગઈ હતી। મેં બધા આમળા બાળકોને આપ્યા અને ત્યાર પછી અમે પણ ખાધા અને ખૂબ જ જરૂરી ડિસ્કશન ચાલતું હતું પરી અને સાચી અને હીરુ આ ત્રણેય વચ્ચે। આ ત્રણેય મામા ફોઈની છોકરીઓ છે અને સામે જ રહે છે, એટલે રોજ એ ત્રણેય ભેગીઓ થાય છે, ઝઘડે છે અને પાછા રમે પણ છે। તો આ બેને ખબર નહીં આજે શેનું ડિસ્કશન થાય છે અને પાછળ ખાલી સીટ હતી ત્યાં વળીને જોવે છે અને હીરુ મને ત્યાંથી બૂમો પાડે છે કે જો કેટલા સરસ ખેતરો છે, લીલાછમ શાકભાજી થાય છે। મેં હીરુને એવું કહ્યું કે તું અહીંયા ઉતરી જા, ત્યાંથી બધા શાકભાજી લઈને જો ટ્રેન ઊભી હોય તો બેસી જજે અને ના ઊભી હોય તો તું ત્યાં જ રહેજે, અમે તને વળતા લેતા જઈશું। એવી રીતે ખૂબ જ ધીંગા મસ્તી તોફાન મસ્તી કરતાં અમે અમારા સ્ટેશને આવી ગયા। અને આજે મિત્રો અમે ડાકોર આવ્યા છે। ડાકોર અમે રાજા રણછોડના દર્શન કરવા માટે આવ્યા છે। તો અહીંયા 2 વાગે ટ્રેને અમને ઉતારી અને ત્યાં ટીટી ભાઈ ઊભા હતા, એમને અમે પૂછી પણ લીધું રિટર્ન ટ્રેન કેટલા વાગ્યાની છે એનો સમય પણ પૂછી લીધો। પછી અમે લોકો બહાર આવી ગયા, ત્યાં રિક્ષાવાળા ભાઈ ઊભા હતા તો અમે રિક્ષા કરીને બધા રિક્ષામાં ચડી ગયા અને ત્યાર પછી અમે આવી ગયા ડાકોર ગોમતી ઘાટે આવ્યા। ત્યાં તો જોયું તો અહીંયા ઘણું બધું બદલાઈ ગયું છે। આ જ જગ્યા પર પહેલાં ખાણીપીણી અને નાની નાની રાઈડો નવી વસ્તુઓ મળતી હતી, એની જગ્યાએ બધું ખાલી કરાયું છે। પછી અમે ત્યાં ગોમતી ઘાટ આગળ બેઠા અને છોકરાઓને ઘણી ભૂખ લાગી હતી તો અમે ત્યાંથી પડીકા લઈને પડીકા ખાવા આપ્યા અને અમે ત્યાં થોડી વાર બેઠા। પછી અમે લોકોએ ફોટા પડાયા, ત્યાર પછી બાળકોએ પણ ફોટા પડાયા, કારણ કે રણછોડજીના દર્શન કરવા માટે બપોરે
મંદિર બંધ હોય છે અને 4 વાગે ખુલે. તો 3, 3:30 જેવું થયું એટલે અમે બધાએ મંદિરની બહાર આવીને ઊભા રહ્યા અને ચા લીધી. તો ચા ગરમ હતી અને જો આ હીરુ કંટાળી ગઈ છે ત્યાં બેઠા બેઠા. બાળકો એમની જાતે કંઈક અવનવી રમતો રમતા હતા. જો આ રણછોડરાયનું મંદિર છે પણ હજી ગેટ બંધ છે. 4 વાગતા એ ગેટ ખુલશે ત્યાં સુધી અમે લોકોએ ચા પીધી, પછી પાણીપુરી ખાધી અને 4 વાગ્યા એટલે અમે લોકો મંદિરની અંદર ગયા. પણ અંદર એટલી બધી ભીડ હતી અને ધક્કામુક્કી પણ ઘણું જ હતું. તો મારી મમ્મીએ એવું કહ્યું કે હું બાળકોને સાચું છું તો આપણે વારાફરતી બધાએ દર્શન કરવા મંદિરમાં જઈશું. તો અમે લોકોએ બધા બાળકોને ત્યાં બેસાડી દીધા અને હું અને મારા ભાભી સૌથી પહેલાં અમે અંદર ધક્કામુક્કીમાં અંદર ગયા. દર્શન કરીને બહાર આવ્યા ત્યારે પછી એ લોકો ગયા અને અમે બહાર આવીને ત્યાં માર્કેટમાં ફર્યા. ત્યાં સુધી થોડો અડધો કલાક બાકી હતો એટલે અમે લોકો માર્કેટમાંથી બહાર આવ્યા કારણ કે ત્યાં પણ ખૂબ જ ટ્રાફિક હતો. અમે રિક્ષા કરીને પાછા રેલવે સ્ટેશને આવ્યા અને છોકરાઓને સીડી નથી ચડવી, બહુ થાકી ગયા હતા. તે લોકોને અમે પાટા ક્રોસ કરાયા. તો પાટા ક્રોસ કરતા તો કરી લીધા પરંતુ એ લોકોને ચડતા આવડ્યું નહીં એટલે એ લોકો બૂમાબૂમ કરવા માંડ્યા અને એ લોકોને એમ કે હમણાં ટ્રેન આવી જશે એની બીકને લીધે એ લોકો બૂમો પાડતા હતા. પછી અમે લોકોએ ઉચકીને એ લોકોને પ્લેટફોર્મ પર ચડાયા અને જુઓ મિત્રો એ લોકો કેટલી તોફાન મસ્તી કરે છે અને એ લોકોને ખૂબ જ મજા પડી ગઈ. એ લોકો મસ્તી કરતા હતા ત્યાં સુધી ટ્રેન પણ આવી ગઈ. તો ટ્રેન આવી એટલે અમે ફરી પાછા રાહ જોતા હતા કે કયો ડબ્બો ખાલી છે અને બધાએ પછી અમે એક ખાલી ડબ્બો હતો એમાં ચડી ગયા પરંતુ એમાં પણ ભીડ હતી કારણ કે આગળથી ટ્રેન ભરીને આવી હતી. તો અમે આગળ પાછળની સીટોમાં થઈને બેસી ગયા. પછી જેમ સ્ટેશન આવ્યા એમ ભીડ ઓછી થતી ગઈ અને સીટ ખાલી થતી ગઈ. પછી અમે બધાએ સામસામેની સીટમાં બધા જણ ગોઠવાઈ ગયા અને છોકરાઓ ખૂબ જ તોફાન કરતા હતા. ત્યાં સરિયા લટકતા હતા એની પર લટકી ગયા અને કહેવા માંડ્યા, જુઓ અમે અહીંયા હિંચકા ખાઈએ છીએ. પછી સાચી પણ કે હું પણ ચડું છું, જોયું પણ ચડ્યો. એમ વારાફરતી બધાય જણે ટ્રેનમાં હિંચકા ખાવાની તૈયારી કરી રાખી હતી. પછી પરી કહેવા માંડી કે મમ્મી તું મારો પણ વિડીયો બનાય કે હું કેવી લટકાઈ છું. તો પછી મેં એનો વિડીયો બનાવ્યો. ત્યાં સુધી અમારું સ્ટેશન પણ આવી ગયું. તો અમે સ્ટેશન આવ્યા એટલે અમે થાકેલા હતા એટલે અમે ધીમે ધીમે સીડી ચડીને બહાર આવ્યા અને રિક્ષાની રાહ જોતા હતા. પછી રિક્ષા આવી એટલે અમે રિક્ષામાં બેસીને અમે લોકો સૌથી પહેલાં અમારા મમ્મીના ઘરે ગયા કારણ કે અમે અમારો રથ મારા મમ્મીના ઘરે મૂક્યો હતો. ત્યાં નાસ્તો કર્યો, ચા પીધી અને પછી ઘરે આવીને મેગી બનાવી અને બાળકોએ મેગી ખાધી. પછી થોડી વાર રમ્યા અને એમનો દિવસ આમ જ પૂરો થયો. તો મિત્રો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો. આવજો.